નવરાત્રીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતની ખોડલધામ સમિતિએ એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે। આગામી નવરાત્રી મહોત્સવમાં દીકરીઓની સુરક્ષા અને લવ જેહાદની ઘટનાઓ અટકાવવાના હેતુથી સમિતિએ અન્ય ધર્મના લોકોનો પ્રવેશ નહીં આપવાનો નિયમ બનાવ્યો છે। કોસમાળા સ્થિત લાઈવ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવમાં પ્રવેશ માટે સ્વયંસેવકો દરેક વ્યક્તિનું આઈડી કાર્ડ ચેક કરશે। આ નિયમ હેઠળ ફક્ત હિન્દુ ધર્મના લોકોને જ પ્રવેશ મળશે। સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ સમાજની દીકરીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે। આયોજનમાં મહિલાઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જ્યારે યુવકોની પ્રવેશ દ્વાર પર સઘન ચકાસણી કરવામાં આવશે। જય માં ખોડલ, જય માં અંબે। ખોડલધામ સમિતિ સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન એન્થમ સર્કલ રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે। ખોડલધામ સમિતિનો મુખ્ય હેતુ એ સમાજની દીકરી સમાજના આગળ સુરક્ષિત રીતે માના ગરબા રમી શકે, માની આરાધના કરી શકે, એ જ મુખ્ય હેતુ રહ્યો છે। ખાસ આ વર્ષે રાજકોટ ખાતે આકાર પામનાર કેન્સર રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલના એક ચેરિટીના આશય સાથેનું સમગ્ર આયોજન છે। ત્યાંની અંદર જે પણ દાનની રકમ એકત્ર થશે એ આ હોસ્પિટલનો જે નિર્માણ પામવા જઈ રહી છે એમાં એનો ખર્ચ થવાનો છે। ખાસ કરીને સુરતમાં તો મહિલાઓને ફ્રી એન્ટ્રીનું પણ આયોજન કર્યું છે કે સમાજનો જે નાનામાં નાનો વર્ગ છે એમની મહિલાઓ બહેન દીકરીઓ પણ એ મુક્તપણે વિના સંકોચે એ જે આ નવરાત્રી મહોત્સવો થતા હોય છે એનો આનંદ માણી શકે। ખાસ કરીને સમાજની દીકરી સમાજના આંગણ એનું ટાઇટલ છે। એક સુરક્ષાની ભાવના અને હેતુસભર આ સમગ્ર આયોજન છે કે આની અંદર જે પણ લોકો આવવાના છે તમામ લોકોને ખાસ કરીને એક સિક્યુરિટી પર્પઝથી ચેકિંગ થવાના છે। કોઈ પણ લવ જેહાદ જેવી જે ઘટનાઓ બને છે, વિધર્મી લોકો એ આ નવરાત્રી મહોત્સવને જે પ્રમાણેનો ટાર્ગેટ કરીને આનો દુરુપયોગ કરે છે એ ન થાય એની માટે પણ ખાસ સિક્યુરિટી વ્યવસ્થા, ચેકિંગ, સાથે સાથે સ્વયંસેવકોની ટીમ સમગ્ર આયોજનને એક સુરક્ષા પૂરી પાડવાના છે। તો ખાસ મહિલાઓને એક સુરક્ષાના હેતુ સાથે અને સમાજની દીકરી સમાજના આંગણે નવરાત્રીનો ઉત્સવ માણી અને માની આરાધના કરી શકે એવા હેતુ સાથે આ સમગ્ર આયોજન ખોડલધામ સમિતિ સુરત દ્વારા કરવામાં આવ્યું છે।